અમદાવાદ મેટ્રોને આઈપીએલ જોરદાર ફળી। અમદાવાદમાં આઈપીએલની 9 મેચો દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી। 2 કરોડથી વધુની આવક। ફાઇનલ મેચ દરમિયાન 2 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખ રૂપિયાની આવક થઈ। અમદાવાદમાં ઐતિહાસિક દિલ્હી દરવાજાનો જૂનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો। હેરિટેજ માવજતના તંત્રની બેદરકારી સામે આવી। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ। રથના કલરની કામગીરી પૂર્ણ। 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે। સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરાશે। આઈપીએલની ફાઇનલમાં 51,500 મુસાફરની અવરજવરની સાથે કોલ્ડ પ્લેનો રેકોર્ડ તૂટ્યો। 3 જૂને નિયમિત ફ્લાઇટ્સ 250થી વધુ અને 16 ચાર્ટર ફ્લાઇટ્સ નોંધાઈ। આઈપીએલ 2025માં રાજસ્થાનના સૌથી યુવા બેટર 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગને કારણે તેને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન એવોર્ડ મળ્યો। આ ઉપરાંત વૈભવને ટાટા કર્વ ઈવી કાર પણ આપવામાં આવી। જ્યોતિ મલ્હોત્રા બાદ પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર પંજાબમાંથી વધુ એક યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ। તેના યુટ્યુબ પર 11 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે। કોરોનાના 461 એક્ટિવ કેસ સાથે ગુજરાત દેશમાં 3જા સ્થાને। એક સપ્તાહમાં 4 ગણો વધારો। 20 દર્દી હોસ્પિટલમાં, 441 દર્દી હોમ આઇસોલેશનમાં। એકનું મોત। રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા। અમૂલે 4 જૂને એક મોટી જાહેરાત કરી। અમૂલે જાહેરાત કરતાં કહ્યું કે તેને સ્પેન અને યુરોપીય સંઘમાં અમૂલ દૂધ વેચવા માટે સ્પેનની પ્રથમ સહકારી સંસ્થા કોવેપ સાથે ભાગીદારી કરી। હવે અમૂલ યુરોપમાં પણ મળશે। કેનેડાના ટોરન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ભીષણ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું, 5 ઘાયલ થયા। ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હતો। હુમલાખોરની શોધખોળ શરૂ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।